બધું શાક મને આનું નામ એ નથી આવડતું બોલો આ ખોલું ભર્યું હે માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જશો માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે અત્યારે વાગી ગયા છે 6:15 જેવું થઈ ગયું છે 6:30 થોડીક જ વાર છે પણ આપણે જો મસ્ત અત્યારે સવારમાં તૈયાર થઈ ગયા છીએ વરસાદ બંધ થઈ ગયેલો છે આવતો નથી કાલ આખી રાતે નો આવ્યો ને અત્યારે નથી આવતો તો જયસુખ જાય છે તો હું એને હારે જ આવશું તમે કન્ટિન્યુ રહેજો સવારમાં બોલ જીયાસભાઈ છે ને હુતા છે જીયાસ ઘરે હુતો છે જયસુખને ચા બનાવી ચા પીવે છે જીયાસભાઈ તો આરામમાં પડ્યા છે હાલો કન્ટિન્યુ રહેજો ને ત્યાં ગઈ છે અમારે જવાનું છે શાક માર્કેટમાં છે બોલો કંઈક કામ હતું તો એ ગાતા હતા તો મેં કીધું મારે આવવું છે તો હું એને યાદ જાઉં છું શાક માર્કેટમાં છે ને માર્કેટમાં આ એડ માર્કેટ છે આપણે એડ હોય ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ સુરત આમ તો જો જ્યાં જો ત્યાં નકરા માણા પોટલા પાંદડી છે 130 ની કિલો જો આ છે ને ફોલેલું લસણ મળે બધું શાક આમ જો આયા ધાણા પૂળા છે મેથીના બોલો મરસાણા તો ઢગલા જો અત્યારમાં કેટલું બધું માણસો બધું છે ને શાકભાજી લેવા આવે કે નહીં જો મરસા આમ તો જો તુવેર છે 120 ની કિલો પાંદડી ને 2 મરસાનો બહુ વધારો છે ને એવું લાગે છે જોતા નકરા છે ને 70 રૂપિયાના 60 રૂપિયાના કિલો મળે બકાલું બધું કેટલું બધું છે પાર્સલ છે આખા ભીંડો આખી માર્કેટ કેટલી મોટી માર્કેટ છે મરચા યલો કલરના ગ્રીન કલરનું ફ્લાવર લાલ ભોલર છે અને પીળા ભોલર પણ છે કેરી તો જો ઢગલા પડી જો મને આનું નામ એ નથી આવડતું બોલો આ ખોલું ભર્યું હે કેટલા સવારના શાકભાજીમાં કાકા આટા મારી છે આમ તો જો દૂધી નાખા પાર્સલ ને ગલકા હાલો શાકભાજીમાં આટો મારી લીધો છે એટલે 100 રૂપિયાનો કિલો હતી પાંદડી તુવેર વાલોડ અને દૂધી ને એવું બધું તો 60 બાદ બકાલું લઈ લઈને આપે ટેમ્પા ભરે છે બધા લઈ જવાનું હોય કે નહીં હાલો ફ્રેન્ડ જો સવારમાં માર્કેટ ગયા હતા શાકભાજી પછી આવીને બપોરનું કામ જીયાસભાઈને આસપાસ સ્કૂલ શરૂ હતી તો એમાં આખો દિવસ અને આજે અમારો વરસાદ નહોતો તો કપડાં બપોરે લાટકા ધોવાના એટલે એમાં કામમાં આખો દિવસ વયો ગયો અત્યારે વાગી ગયા છે 9:15 અને અમારા જીયાસભાઈ કરે છે હોમવર્ક કે જીયાસ બતાવી દો જીયાસ હોમવર્ક કરતો હતો હવે જીયાસ તો છે ને જે આવડે એ હાથે કરી નાખે મારે શીખવાડવું ન પડે એટલે સારું છે કે જીયાસ હાલો અત્યારે છે ને જમવાનું બનાવવાનું બાકી છે બોલો અને શાકભાજીમાં તો ભાઈ કેટલું બધું ટ્રાફિક એટલું બધું હતું
અને ભાવ છે ને આ મને એવું લાગતું હતું કે માર્કેટમાં વરસાદ 2-3 દિવસ બહુ હતો એટલે આજે થોડુંક વધારે ભાવ હોય ને એવું લાગતું, નકર તો થોડોક ઓછો ભાવ હોય. વરસાદના લીધે શાકભાજી ન કરે મોંઘું જ હોય, તોય તે બધું હોલસેલમાં ને આ મણ લઈને તો થોડોક ફાયદો પડતો હતો. કિલો લઈને તો હા ઓછો ભાવ, બહુ નહોતો એટલો બધો ડિફરન્સ. તો કે અહીંયા ત્યાં મારે 80 રૂપિયાનું મળે ને 60 રૂપિયાનું કિલો હતું બધું શાકભાજી, એવી રીતનું હતું. તો 100 રૂપિયાનું મળે એ 80 રૂપિયા હતું, 20% જેટલું હતું. હાલો કાંઈ વાંધો નહીં, અત્યારે જમવાનું કામ શરૂ છે. જો બનાવવાના છે મારે, શું બનાવવાનું છે, પુડલા બનાવવાના છે. જો મેં લોટ તો છે ને ચણાનો બેટર તૈયાર કરી નાખ્યું છે પલાળીને, અને આમાં છે પાવભાજી. હાલો જીયાસભાઈને છે ને એનો ભાઈબંધ પાવભાજી દઈ ગયો છે. જીયાને નથી ખાવી કે ભૂખ નીકળી, જીયાસે છે ને 7 વાગે ખાઈ લીધું એટલા માટે. સારું હાલો કાંઈ વાંધો નહીં. હવે છે ને હું મારું રસોઈનું કામ અધૂરું છે. જો ચણાનો લોટ છે ને મેં થોડી વાર મેં કીધું પલાળી દઉં ને તો મસ્ત થઈ જાય, બને એકદમ મસ્ત. હવે એમાં લસણ તો મેં ફોલી નાખેલું છે, મરચાં કટિંગ કરીને નાખવાના છે પણ હાથમાંથી પડી ગયું. આવું કામ છે બોલો. જીયાસભાઈ તો ખાઈ લીધું, મારે બીજું કાંઈ ભાવતું નથી. કાઠિયાનું શાક બહુ ભાવે છે ને એટલા માટે. ક્યાં જીયાસ? અને આમ જો હું કેરી લાવી હતી બહુ મસ્ત છે. અત્યારે પણ કેરી મસ્ત મસ્ત મળે, એટલું ચોમાસું શરૂ છે ને તોય. જો લીલા મરચાં કટિંગ કરી નાખી દીધા છે. હવે એમાં છે ને લીલા ધાણા છે નહીં. હું સવારે ગઈ હતી શાકભાજી માર્કેટમાં, પણ એમાં આવું હતું ત્યાં છે ને કાંઈ એમને એક જોડી કેવું કાંઈ દેતા નહોતા. કિલો કે લેવી પડે તો કિલોનો શું ભાવ હતો કહું? 200 રૂપિયાની કિલો હતી ધાણા. મેથી સોરી મેથી નહીં, કોથમરી ધાણા એ બે કરતી હોય. આ 200 રૂપિયાની કિલો હતી અને મેથીનો ભાવ એટલો જ હતો કંઈક એની આજુબાજુ 150 રૂપિયા કે એવું કંઈક હતું, 180 એવું કંઈક હતું. તો આવી જાઓ તમને કોઈ પુડલા ભાવતા હોય તો, કોને ભાવે છે જરીક કહેજો. અને જો કે એમાં કાંદા નાખવાના હોય કે નથી હોતા જરીક કોમેન્ટ કરજો. અમે ક્યારે નાખતા નથી, પણ આજે મારે છે ને અડધા બની જાય થોડાક પછી નાખવા છે કાંદા. ક્યારેક મેં કાંદાવાળા છે ને પિયાના ઘરેથી ખાધેલા છે ને એટલા માટે નાખવા છે. આ એક છે હાલો જો છે તો મસ્ત. હા ફ્રેન્ડ જો પુડલા તો અડધા બની ગયા છે, થોડાક બાકી છે. જો આજે અમારે જમવાનું બધું શરૂ હતું. પાવભાજી, ખીચડી વઘારેલી, પ્લેન ખીચડી. જયસુખ જમીન ગયા છે માલ લેવા, અને મારે જે બાકી છે જમવાનું. તો જીયાસભાઈને હવે છે ને ફોન યાદ આવ્યો છે, તો મેં જીયાસ કેમ મારે ફોન જોવો છે. સારું હાલો જીયાસભાઈને દઈ દો અને પુડલા ખાવા ખોગી જજો. હું ખાઈ લઉં. હજી 2-3 બનાવવાના બાકી છે ને તો જમવા બેસી જાઉં.